સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા નવો ક્રોમામાં પોરબંદરથી ફોન લીધો છે. હેપી બર્થડે ને દો. તો આપણે જોઈએ છે શું શું આવ્યું છે. આપણે પહેલા સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રાની અનબોક્સિંગ કરશું. કેવું પ્રીમિયમ ફીલ થાય છે. આ ટીકડી ઉખેડવાનો હાવ એકદમ ખુશ ઉત્સાહી છું. પ્રીમિયમ તો ફીલ મિત્રો થાય. સાથે જોડાયેલ રહેજો. આપણે ન્યૂ સેમસંગ S25 અલ્ટ્રાની અનબોક્સિંગ કરીએ. આ છે ન્યૂ સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા જે જાન્યુઆરીમાં હમણાં જે હાલમાં લોન્ચ થયો છે. ફેવરેટ કલર ટાઇટેનિયમ સિલ્વર. તેને આપણે થોડીક ડિટેલ આપીશું જે આપણે ખબર છે તે. આ છે અનબોક્સિંગ. તો ઓન થઈ ગયો છે. તો ડોક્યુમેન્ટમાં શું શું આવ્યું છે તે ચેક કરીએ. આ આપણે ચાર્જર અલગથી લીધેલું છે જે કંપનીમાં સાથે નથી આવેલું. ચાર્જરની અનબોક્સિંગ કરી નાખીએ. આ છે 45 વોટનું જે સેમસંગ ખુદનું ઓરિજિનલ ચાર્જર. હા, જે પાછળ બેક કવરની લેન્સની આગળ પ્રોટેક્ટરની કીટ આવેલી છે કંપનીની ઓરિજિનલ. આ છે કંપનીનું ઓરિજિનલ બેક કવર. આ છે પાછળના લેન્સની કીટ. તો આ છે સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા અને ફર્સ્ટ લુક જે હાલમાં જ નવો લોન્ચ થયો છે. જાન્યુઆરીના જે 22 જાન્યુઆરી 2025ના રોજ આપણે વિડીયોગ્રાફી માટે સારો ફોન જોતો તો આપણે iPhone 16 Pro પણ જોયો, પણ આના જેવી સેમસંગ જેવી ન સારો લાગ્યો. આપણે પહેલેથી જ સેમસંગના યુઝર છે તો એ હાટું સેમસંગનું પસંદ કર્યું. આના ઘણા બધા AI ફીચર ને સારા છે. ઓડિયો ઇરેઝર ને પોર્ટ્રેટ સ્ટુડિયો ને. મિત્રો વાત કરીએ તો આ જે મેન સેન્સર આવે છે તે 200 મેગાપિક્સલનું આવે છે. ઉપર અલ્ટ્રા વાઇડ જે 48 મેગાપિક્સલનું હતું તે 50 મેગાપિક્સલ કરી દીધું. ત્યાં ટેલિફોટો જે ઝૂમ છે તે 50 મેગાપિક્સલનું, આ ટેલિફોટો ઝૂમ છે તે 10 મેગાપિક્સલનું. ડબલ સ્પીકર આવે છે બંને બાજુ ને 5000 mAh ની બેટરી આવે છે. ને સ્ટોરેજની વાત કરીએ તો 12 GB 256 GB આપણે 1/22 માં પડ્યું છે, જે આની હાલ કિંમત 1/30 છે. આપણે સેમસંગના યુઝર છીએ તો આપણે અપગ્રેડ બોનસ મળ્યું અને જે પ્રી બુકિંગ કરાવે તેને 12000 નો ફાયદો હતો. તો મિત્રો મારે જણાવવાનું એ જ હતું કે તમે કોઈ પણ સસ્તો ફોન નો આપણે આ ક્રોમામાંથી લીધો છે. જે હાલમાં એક આપણે દુકાને ગયા તો ત્યાં સસ્તો ફોન જ જડતો હતો, જ્યાં
1,09,000 આપતા હતા કે ઇન્ટરનેશનલ છે ને આપણે બિલ વગરનો જોતો હોય તો મળી જાય. એવું ક્યારેય ન કરવું જોઈએ. આપણે લાખ ઉપર પૈસા નાખતા હોય તો આપણે પૂરેપૂરો બિલ સાથે જ લેવો, તો પછી ક્યારે હેરાન ન થાય. અથવા તો ગ્રીન લાઈન આવે જાય, કંઈ પણ પ્રોબ્લેમ આવે તો પછી ઓલા જવાબ ન આપે. જે ઇન્ટરનેશનલ ફોન આવે છે, ડમી ફોન આવે છે, જે રિપેર થઈને પાછા આવે છે, તે હાટું 10-12 હજાર સાંભુ જોવું નહીં. આપણે લાખને ઉપર પેમેન્ટ કરતા હોય તો નવો ફોન જ લેવો, મારું એ કહેવું છે. આની વાત કરીએ તો આપણે વિડીયોગ્રાફી માટે લીધો છે. જે કેમેરા ઝૂમ, સેમસંગ ઝૂમનો તો પહેલેથી જ કિંગ છે ને આ એઆઈ ફીચર નવા ફોનમાં ઘણા છે. જે નાવ બ્રીફ ને નાવ આપણે જે નેક્સ્ટ ડે નું જે કામ છે તે એમાં આવે છે. ને આપણે આ જે ઓડિયો ઇરેઝર ને 4 પ્રકારના ઓડિયો ઇરેઝર આવે છે. કેમેરાની વાત કરીએ તો પોર્ટ્રેટ આવે છે, પોર્ટ્રેટ ફોટો આવે છે, તેમાં 100x સુધી ઝૂમ થાય છે. પછી વિડીયો આવે છે જેમાં 10x સુધી ઝૂમ થાય છે. પછી આપણે ડબલ આવે છે જેમાં ફ્રન્ટનો કેમેરો સાથે ચાલે ને બેકનો કેમેરો સાથે ચાલે. જે સિંગલ ટેક, ડબલ ટેક, નાઇટ મોડ, પ્રો વિડીયો મોડ, આમાં ઘણા અલગ અલગ મોડ આવે છે જે આઈફોનમાં નથી આવતા. આના ઘણા બધા એઆઈ ફીચર છે ને આમાં 4K ને બદલે 8K વિડીયો રેકોર્ડિંગ આવે છે. HD+, ફૂલ HD, USD, 8K. PS ને 60 કેમેરામાં આનું બહુ સારું પરફોર્મન્સ છે. તમે સેમસંગ ઘણા બધા વાપરતા હશે અને ખબર જ છે કે આ બહુ જ પ્રીમિયમ ફોન છે. જે એક બાજુ આઈફોન ને એન્ડ્રોઈડનો કિંગ આ છે. 2025 બેસ્ટ ફોન ઇન ધ સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા. તો મારે એ જ કહેવાનું હતું. જો કોઈને વિડીયોગ્રાફી અથવા તો યુટ્યુબમાં વિડીયો ક્રિએટર હોય કે અથવા વિડીયાનો ફોટાનો શોખ હોય તો સેમસંગનો S સિરીઝનો ફોન લેવો બહુ જ સારો આવે છે. તો ઘણા બધા આઈફોનનું કહેતા હોય પણ આઈફોનનું પરફોર્મન્સ આણે હારી ન આવે. આઈફોન અહીં કન્સિસ્ટન્ટ છે, વિડીયોગ્રાફી સારી કરે છે, પણ અમુક એપ વાપરવાની પરમિશન નથી આપતો, પ્રીમિયમ ચૂકવવું પડે છે. ચાર્જિંગ બહુ ધીમું છે, જે આપણે અનુભવ કરેલો છે તે તમારે હાલે જણાવું. જે ડિસ્પ્લે સેન્સર નથી આવતું. આમાં ડિસ્પ્લે સેન્સર આવે છે. અચ્છા, આપણે સેમસંગ S25 અલ્ટ્રાનો લુક ને આપણે આમાં ગ્લાસ ને કેમેરા કિટ ને બધું લગાડી દઈએ, બેક કવર ને, તો તમે સંપૂર્ણ વિડીયોમાં સાથે રહો. એનું ઓરિજિનલ ટફન ગ્લાસ આપણે લગાડી દઈએ જેથી કોઈ ફોનમાં ક્રેચ કે ના આવે ને ફોનની સેફટી જળવાઈ રહે. આપણે પાછળ કેમેરા કિટ પર લગાડી દઈએ જેથી કેમેરામાં કોઈ પણ પ્રકારના ક્રેચ કે ના આવે ને આપણે તો રોજ ટ્રેક્ટરનું કામ હોય એથી પડતો પછડાતો હોય તો સેફટી જરૂરી છે. આ છે કેમેરા સેમ્પલ, તમે જોઈ શકો છો સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રાના કેમેરા ફોટો.